હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય જિનેન્દ્ર અને જય મહાદેવ. કેમ છો બધા? મારી ચેનલ એચએનએસ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે ખાવાની ખૂબ જ મજા પડે તેવું એકદમ ટેસ્ટી ડેઝર્ટ એટલે કે સેવઈ રબડી બનાવીશું. તો ચાલો ઘરે જ ખૂબ જ સરળતાથી અને એકદમ ઓછા સમયમાં બની જતી ઇન્સ્ટન્ટ રબડીની રીત સાથે આ સેવઈ રબડી બનાવવાની શરૂઆત કરીએ. સેવઈ રબડી બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં 1/4 કપ બદામ, 1/4 કપ કાજુ લઈ લઈશું અને હવે આ કાજુ અને બદામને મિક્સી જારમાં લઈ તેનો એકદમ બારીક પાવડર તૈયાર કરીશું. આ બારીક પાવડર તૈયાર થાય ત્યાર પછી તેની સાથે જ તેમાં અડધા કપ જેટલો મિલ્ક પાવડર ઉમેરીશું અને પછી આ બધી જ વસ્તુ સરસથી ડૂબી જાય એટલે કે આ બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ જાય તેટલું દૂધ ઉમેરીને દૂધમાં બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈશું. આ બધી જ વસ્તુને મિક્સ કરતી વખતે તેમાં જો ગાંઠા રહી જાય તો તમે ઈચ્છો તો તેને મિક્સી જારમાં થોડું ગ્રાઇન્ડ કરીને પણ મિક્સ કરી શકો છો અથવા તો દૂધમાં આપણે રબડી બનાવતી વખતે ઉમેરીશું ત્યારે જો તેમાં ગાંઠા લાગે તો તેમાં તમે હેન્ડ બ્લેન્ડર ફેરવીને પણ મિક્સ કરી શકો છો. અને દૂધમાં બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી આ દૂધને આપણે સાઈડમાં રાખી દઈશું અને કોઈ પણ એક જાડા તળિયાવાળું વાસણ લઈ તેમાં 1 લીટર દૂધ ઉમેરીશું. 1 લીટર દૂધમાંથી થોડું દૂધ મેં કાજુ બદામના પાવડર અને મિલ્ક પાવડરને ઓગાળવા માટે લીધેલું હતું. બાકીનું દૂધ અહીંયા મેં કઢાઈમાં લઈ લીધું છે અને હવે આ દૂધને આપણે ગરમ કરીશું. દૂધ જ્યારે ગરમ થતું હોય ત્યારે તેને સતત ચમચા વડે હલાવવાની જરૂર નથી. વચ્ચે 1 થી 2 વખત ચમચા વડે હલાવીને દૂધને આપણે ગરમ કરી લઈશું. આ રીતે દૂધમાં ઉભરો આવે તેવી રીતે દૂધ ગરમ થઈ જાય ત્યાર પછી ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને ત્યાર પછી આપણે જે કાજુ બદામના પાવડર અને મિલ્ક પાવડરને પલાળીને જે મિક્સચરનું બાઉલ સાઈડમાં રાખ્યું હતું તે મિક્સચર આ દૂધમાં ઉમેરી દઈશું અને ત્યાર પછી દૂધમાં બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર વચ્ચે વચ્ચે ચમચા વડે હલાવતા આપણે રબડી તૈયાર કરીશું. અહીંયા જો તમે ફૂલ ફ્લેમ ઉપર રબડી બનાવતા હોવ તો તેને સતત ચમચા વડે હલાવવું ખૂબ જ જરૂરી છે. પણ જો ગેસની સ્લો ફ્લેમ ઉપર આપણે રબડી તૈયાર કરીશું ને તો ત્યારે તેને વચ્ચે વચ્ચે ચમચા વડે હલાવશું તો પણ ચાલશે. પણ અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે આપણે કાજુ બદામની પેસ્ટ અને મિલ્ક પાવડર ઉમેર્યો છે જેના લીધે ઘણી વખત દૂધ વાસણમાં નીચે ચોટતું હોય છે. જો તમને એવું લાગે ને તો રબડી બનાવતી વખતે તેને સતત ચમચા વડે હલાવવું. બાકી વચ્ચે વચ્ચે ચમચા વડે હલાવતા પણ તમે આ રબડી તૈયાર કરી શકો છો. અને અહીંયા મને થોડા કાજુ બદામના પાવડરના લીધે ગાંઠા થયા હોય તેવું લાગે છે તો દૂધમાં થોડી વાર માટે હેન્ડ બ્લેન્ડર ફેરવીને ગાંઠાને દૂધમાં ઓગાળી લેશું. બ્લેન્ડર ફેરવવાના લીધે તમે અહીંયા જોઈ શકો છો કે દૂધમાં થોડા ફીણા થઈ ગયા છે પણ થોડી વાર દૂધ ઉકળશે એટલે તે ફીણા પણ નીચે બેસી જશે. હવે આપણું દૂધ એકદમ ઘટ થાય ત્યાં સુધી આપણે દૂધને ઉકાળીશું. અહીંયા દૂધમાં આપણે કાજુ બદામનો પાવડર અને મિલ્ક પાવડર ઉમેર્યો છે જેના લીધે દૂધ ઘણું ઝડપી ઘટ થઈ જશે. આ કાજુ બદામ અને મિલ્ક પાવડર ઉમેરવાના લીધે દૂધને આપણે વધારે સમય માટે ઉકાળવું નથી પડતું અને ખૂબ જ ઓછા સમયમાં ઇન્સ્ટન્ટ આપણે રબડી તૈયાર કરી શકીએ છીએ. અહીંયા ઘણા લોકો કાજુ બદામના પાવડરની જગ્યાએ થોડો કોર્નફ્લોર પણ ઉમેરતા હોય છે. કોર્નફ્લોર ઉમેરવાથી પણ આપણી આ રબડી ઝડપથી તૈયાર થઈ જાય છે. તો તમે ઓપ્શનલી કાં તો કાજુ બદામનો પાવડર અથવા તો કોર્નફ્લોર ગમે તે યુઝ કરી શકો છો. અને હવે આપણી રબડી તૈયાર થાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. દૂધને બરાબર રીતે ઉકાળ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણું આ રબડીનું દૂધ ઘણું ઘટ થવા લાગ્યું છે. તો હવે આ જ સમયે તેમાં 3 થી 4 ટેબલસ્પૂન જેટલી ખાંડ અને સાથે થોડો ઇલાયચી પાવડર ઉમેરીશું અને બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી ખાંડ બરાબર રીતે ઓગળી જાય તે માટે 2 થી 3 મિનિટ માટે ફરીથી પકાવીશું.
અહીંયા ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછી લઈ શકો છો. જો તમે મોડું ખાતા હોય તો 3 ટેબલસ્પૂન જેટલી ખાંડ ઉમેરવી અને થોડું ગળ્યું ખાતા હોય તો 4 થી 5 ટેબલસ્પૂન જેટલી ખાંડ ઉમેરવી. ખાંડ ઉમેર્યા પછી 2 થી 3 મિનિટ જેવું રબડીને ઉકાળ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણી આ રબડી કેટલી ઘટ થઈ ગઈ છે અને હજી આ રબડી જેમ ઠંડી થશે તેમ તે એકદમ ઘટ થઈ જશે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈ રબડીને ઠંડી થવા દઈશું. આપણી આ રબડી ઠંડી થાય ત્યાં સુધીમાં આપણે સેવાઈ માટેની સેવ તૈયાર કરીએ. તો તેના માટે અહીં અમે અંદાજિત 100 ગ્રામ જેટલી સેવાઈની સેવ લીધી છે. હવે હાથ વડે જ આ સેવનો ભૂકો કરી લઈશું. જો હાથ વડે બરાબર રીતે ભૂકો ના થતો હોય તો તમે તેને ઇલેક્ટ્રિક અથવા તો મેન્યુઅલ ચોપરમાં ચોપ કરીને પણ તેનો ભૂકો કરી શકો છો. આ રીતે સેવને એકદમ નાના ટુકડામાં ભૂકો કરી લીધા પછી તેમાં 1 થી 1.5 ટીસ્પૂન જેટલું ઘી નાખીશું અને ઘી ઉમેર્યા પછી ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર સતત ચમચા વડે હલાવતા સેવઈને બરાબર રીતે શેકી લેશું. થોડીવાર સેવને શેક્યા પછી અહીંયા જોઈ શકાય છે કે સેવનો કલર ડાર્ક થઈ ગયો છે અને જોઈને જ ખબર પડી જાય કે આપણી આ સેવ સરસથી શેકાઈ ગઈ છે. તો આ રીતે સેવ શેકાઈ જાય ત્યાર પછી તેમાં 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલી દળેલી ખાંડ અને થોડો ઇલાયચી પાવડર ઉમેરીને તેને સેવમાં સરસથી મિક્સ કરી લેશું. આ રીતે શેકેલી સેવમાં ખાંડ અને ઇલાયચી પાવડર ઉમેરવાથી જ્યારે આપણે સેવઈ રબડી સર્વ કરીએ ત્યારે તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. સેવમાં ખાંડ અને ઇલાયચી સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં 1/4 કપથી અડધા કપ જેટલું એટલે કે 6 થી 7 ટેબલસ્પૂન જેટલું દૂધ અથવા તો પાણી ઉમેરીને તેને સેવમાં સરસથી મિક્સ કરી લેશું અને તેને ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર જ દૂધ બધું જ સેવમાં એબ્ઝોર્બ થઈ જાય ત્યાં સુધી પકાવીશું. અહીંયા આપણે સેવ વધારે સોફ્ટ થાય એટલું બધું પણ દૂધ નથી ઉમેરવાનું. સેવ થોડી સોફ્ટ થાય તેટલું જ આપણે દૂધ ઉમેરવાનું છે. થોડી વારમાં જ અહીંયા જોઈ શકાય છે કે સેવમાં બધું જ દૂધ એબ્ઝોર્બ થઈ ગયું છે. એનો મતલબ છે કે સેવઈ રબડી માટેની આપણી આ સેવ તૈયાર થઈ ગઈ છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ સેવઈને પણ આપણે સાઈડમાં રાખીને ઠંડી કરીશું. ઠંડી થયા પછી રબડીને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે આ રબડી કેટલી મસ્ત ઘટ થઈ ગઈ છે. હજી તો રબડીને આપણે રૂમ ટેમ્પરેચર પર જ ઠંડી કરી છે પણ જો હજી તેને આપણે ફ્રીજમાં રાખશું તો તે વધારે ઘટ થશે. તમારે જ્યારે એકલી રબડી બનાવવી હોય ને ત્યારે પણ આ રેસીપી ટ્રાય કરજો. આ રેસીપીથી રબડી એકદમ ટેસ્ટી તૈયાર થાય છે. અને હવે આપણે સેવાઈ રબડીને સર્વ કરીએ તો તેના માટે આ રીતે સર્વિંગ બાઉલ લઈ બાઉલમાં નીચે થોડી સેવાઈ એડ કરીશું. નીચે સેવાઈનું એક લેયર થઈ જાય ત્યાર પછી તેના ઉપર એક લેયર રબડીનું કરીશું અને રબડીનું એક લેયર થઈ જાય ત્યાર પછી ફરીથી એક સેવઈનું લેયર અને ફરીથી ઉપરથી એક રબડીનું લેયર તૈયાર કરીશું. આ રીતે એક સેવનું લેયર, એક રબડી, ફરીથી એક સેવ અને ફરીથી રબડીનું લેયર તૈયાર કરીશું અને લાસ્ટમાં ઉપરથી સેવઈ અને પિસ્તાનું બારીક કતરણ લઈ તેનાથી ગાર્નિશ કરીશું અને આ રીતે આપણી એકદમ ટેસ્ટી એવી સેવઈ રબડી તૈયાર છે. આ સેવઈ રબડીને ફ્રીજમાં રાખીને ઠંડી કરીને ખાવાની ખૂબ જ મજા પડે છે. આ સેવઈ રબડી તમે ગરમ પણ ખાઈ શકો છો અને એકદમ ઠંડી કરીને પણ ખાઈ શકો છો. અહીંયા જોઈ શકાય છે કે આપણી આ સેવઈ રબડી કેટલી મસ્ત દેખાય છે. જેટલી મસ્ત આ સેવઈ રબડી દેખાય છે ને એટલી જ ટેસ્ટી પણ બને છે. તો હવે તમે પણ એક વખત આ સેવઈ રબડી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ સેવઈ રબડીની રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. Thank you so much.